શું તમે પણ તમારા ભાઈને રાખડી બાંધવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તો રાખડી બાંધતા પહેલા આ બે વસ્તુઓ ખાસ જાણી લો જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. રાખડી બાંધવા માટેનો શુભ સમય કયો છે અને રાખડીની થાળીમાં શું રાખવું? શાસ્ત્રો અનુસાર યોગ્ય સમયે બાંધેલું રક્ષાસૂત્ર ભાઈનું આયુષ્ય અને સમૃદ્ધિ વધારે છે. સૌથી પહેલા વાત કરી લઈએ રક્ષાબંધનના શુભ મુહૂર્તની. તો સવારે 6:22 થી લઈને 7:25 સુધી અને પછી 8 થી લઈને 9:30 વાગ્યા સુધી અને 9:31 થી લઈને 11:35 સુધી. અને જો સવારે સમય ન મળે તો ચિંતા ના કરતા, બપોરે અને સાંજે પણ શુભ સમય છે. બપોરે 12:41 થી લઈને 2:15 સુધી અને સાંજે 5:25 થી લઈને 7 વાગ્યા સુધી તમે રાખડી બાંધી શકો છો. હવે વાત કરીએ પૂજાની થાળીમાં શું હોવું જોઈએ. તો પૂજાની થાળીમાં કંકુ અને ચોખા, ઘીનો દીવો, ગોળ કે પછી સાકર, તાજા ફૂલ અને ગુલાબની પાંખડીઓ જેવી પવિત્ર વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. રાખડી બાંધતી વખતે સૌપ્રથમ ભાઈને કંકુ અને ચોખાનું તિલક કરો, દીવાથી આરતી ઉતારો અને પછી રક્ષાસૂત્ર બાંધો. રાખડી બાંધતી વખતે તમે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ ચોક્કસપણે કરી શકો છો, કારણ કે રક્ષાસૂત્ર માત્ર એક ધાગો નથી, પણ આ તો ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને રક્ષાના વચનનું અમર બંધન છે. તો આ વખતે રાખડી માત્ર એક રિવાજ તરીકે નહીં, પણ પૂરા પ્રેમ અને આશીર્વાદ સાથે બાંધજો. તમને અને તમારા પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.